રાજ્યમાં હાલ બીઝેડ ગ્રુપના કૌભાંડનો એ ચર્ચાનો વિષય બન્યો છે અને આ જ કૌભાંડ જેવા અનેક કૌભાંડો ધીરે ધીરે સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતની અંદર બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ હતું એ જ કૌભાંડની રીતે અલગ અલગ નાની નાની કંપનીઓ એ પ્રકારે ઊંચું વ્યાજદર આપવાની લોભ અને લાલચ સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ચૂકી છે અને હવે એવું જ એક કૌભાંડ આચરનાર એક કંપની એ પોરબંદરથી ઝડપાઈ છે। પોરબંદરની જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી બનાવી અને જેની અંદર લગભગ 650 જેટલા થાપણદારોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું છે। આ વાત હું કરી રહ્યો છું તે પોલીસ ચોપડે નોંધાયેલી વાત છે। પોરબંદર પોલીસ ચોપડે જે નોંધાયેલી છે આ અરજીઓના આંકડાના આધારે લગભગ 6 કરોડ સુધીનું કૌભાંડ હોય તેવું લાગી રહ્યું છે અને હજુ આ આંકડો વધે તો નવાય નહીં। જો કે હાલ તો પોલીસે 3 આરોપી પૈકી એક આરોપીની ધરપકડ કરી છે અને હજુ એ મુખ્ય આરોપીમાં એ દંપતી છે અને દંપતી ફરાર છે। જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ ગરીબ અને બચત મૂડીના પૈસાનું ફુલેકું ફેરવનાર એ આરોપીઓને પકડવામાં પોરબંદર પોલીસ માટે મોટો પડકાર એટલા માટે છે કે મુખ્ય આરોપી તો પકડાઈ ચૂક્યો છે પરંતુ હજી મુખ્ય આરોપીઓમાં એક દંપતી છે જે હજુ ફરાર છે। પોરબંદર ખાતે રહેતા જયેશભાઈ દેવસીભાઈ વરવાડિયાએ એક વ્યક્તિ છે કે જેમને ફરિયાદ નોંધાવી છે અને જે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદ એ સંજય વિનોદરાય દાવડા અને તેમના પત્ની સપનાબેન સંજયભાઈ દાવડા અને આ બંનેના એક પુત્ર મનન સંજયભાઈ દાવડા સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ અનુસાર આરોપીએ અગાઉ જ પૂર્વ આયોજિત કાવતરું રચી પોરબંદરની અંદર જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની સહકારી મંડળીના આધારે આશરે 650 જેટલા થાપણદારો અને સભાસદો બનાવીને તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફિક્સ ડિપોઝિટ અને દૈનિક બચતની રકમ ઉપર ઊંચા વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી અને થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝિટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી હતી। જો કે ફરિયાદીએ જયેશભાઈ 71 લાખ જેટલી માતબર રકમ આ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ લિમિટેડની અંદર ગુમાવી છે। પોરબંદર પોલીસ ચોપડે થયેલી અરજીના આંકડા અનુસાર 6 કરોડ સુધીનો આંકડો આ કૌભાંડનો પહોંચ્યો છે। જો કે જલારામ કોઓપરેટિવ એ પોરબંદરની અંદર 600થી વધુ રોકાણકારોના પૈસા રોકાયા હતા કે જેમાં શાકભાજી સફાઈ કર્મચારી દુકાનદાર રેકડીધારક જેવા તમામ એ નાના વર્ગીય ધંધાર્થીઓના રૂપિયા એ જલારામ ક્રેડિટ કોઓપરેટિવની અંદર હતા। જે પ્રકારે બીઝેડ ગ્રુપનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આખા કૌભાંડની રચના કરી હતી તે જ પ્રકારે પોરબંદરની જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું કૌભાંડ છે। મુખ્ય 3 આરોપીની નીચે એજન્ટો બનાવવામાં આવ્યા હતા અને એજન્ટો એ તમામ લોકોની સાથે સંપર્કમાં રહેતા હતા। જો કે હાલ એ તમામ લોકો એ ભૂગર્ભમાં છે। સૌરાષ્ટ્ર પંથકમાં પણ ખળભળાટ મચી ચૂક્યો છે કે આ જ પ્રકારે કૌભાંડ એ સૌરાષ્ટ્રની અંદર ચાલી રહ્યું છે। જો કે હજુ પણ આવી કેટલીક કંપનીઓ ધમધમી રહી છે કે આ સામાન્ય લોકોના રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે તે હવે ધીરે ધીરે ખુલીને સામે આવી રહ્યું છે। ત્યારે પોરબંદરની જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અંગે જે ફરિયાદ નોંધવામાં આવી તેને ફરિયાદ બાદ આખું કૌભાંડ બહાર આવ્યું અને કૌભાંડને લઈને ડીવાયએસપી વિરલ દલવાડીએ શું કહી રહ્યા છે એ પણ સાંભળો। ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાડી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી, જેની તપાસ કરતા જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે। તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતાં ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે। જેની તપાસ કરતા ફરિયાદી જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા
70 લાખ 70 લાખ છે ટોટલ. 5 કરોડ હા, ટોટલ 70 લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે, જેની તપાસ કરતાં કુલ 5,94,00,000ની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે. તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ GPID ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ ચાલી રહી છે. એક શક્યતા મુજબ પોરબંદરના લગભગ 3,000 જેટલા રોકાણકારોએ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં રોકાણ કર્યું છે. અને આ એટલા માટે આંકડો સામે આવી રહ્યો છે કે પોરબંદરના પત્રકારોએ સતત જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ જે આખી સંસ્થા ચાલતી હતી તેની તપાસની અંદર આ આંકડો ક્યાંક સામે આવ્યો છે. જો કે આ આંકડાની અંદર પોરબંદરની અંદર 6 કરોડ નહીં પરંતુ 10 કરોડ કરતાં પણ વધારેનું ફુલેકું એ સંજય દાવડા અને તેની પત્ની સપના દાવડાએ ફેરવી ચૂક્યા છે. અને હાલ આ બંને આરોપીઓ ફરાર થઈ ચૂક્યા છે. જો કે હજુ સુધી પોલીસ ચોપડે માત્ર ને 650 જેટલા જ રોકાણકારો આવ્યા છે. હજુ કેટલા રોકાણકારો છે, કુલ કેટલી રકમ એ રોકાણકારોની ગઈ છે એ પોલીસ તપાસનો વિષય છે. પરંતુ પોલીસ તપાસની અંદર એક બાદ એક માહિતીઓ સામે આવી રહી છે અને ખુલાસાઓ થઈ રહ્યા છે કે પોરબંદર જેવડા એ નાના જિલ્લાની અંદર આ પ્રકારનું કૌભાંડ પણ આચરવામાં કૌભાંડીઓ બેઠા છે. હાલ તો આ કેસમાં આરોપી મનન દાવડાની ધરપકડ કરી ચૂકવામાં આવી છે. જો કે મુખ્ય આરોપી સંજય અને તેની પત્ની સપના દાવડા એ ફરાર છે અને તેની ધરપકડ કરવા માટે પણ પોલીસે દિવસ રાત એક કરી રહી છે. જો આપના ધ્યાનમાં પણ આ પ્રકારની કોઈ મંડળી, આ પ્રકારની કોઈ બેંક અથવા આ પ્રકારની કોઈ કંપની જે રાષ્ટ્રીયકૃત બેંક અથવા RBIના નિયમો કરતાં વિરુદ્ધમાં જો વ્યાજ આપતી હોય અને તમારા ધ્યાને આવે કે આ કોઈ મંડળી આ ફ્રોડ છે, આ મંડળી એ ફ્રોડ કરી રહી છે, તો જરૂરથી અમારા કમેન્ટ બોક્સમાં એ મંડળીનું નામ અને સરનામું આપજો. અમે પણ ત્યાં એ તપાસ કરાવીશું અને એ જગ્યા ઉપર જઈને કૌભાંડીઓને ખુલ્લા પાડીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.